નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશભરમાં ફરીથી ડિજિટલ પેમેન્ટ સેવાઓ મોંઘી કરવાના મળતા સંકેતો। કચ્છમાં આજે મંગળવારે સવારે ઉપરાઉપરી 2 વખત ભૂકંપના આંચકા આવતા ફડફડાટ। પાટનગર ગાંધીનગરમાં વધુ 1 વખત ટેટ પાસ ઉમેદવારોએ આંદોલન કરતા ગરમાવો। ગુજરાત તથા દેશ વિદેશમાં રાધા અને કૃષ્ણની ભૂમિકામાં કાર્યક્રમો આપતા અભય ઠાકર અને ફાલ્ગુની ઠાકર। ફલા નજીક કંકાવટી ડેમમાંથી ખેડૂતો માટે છોડવામાં આવતું સિંચાઈનું પાણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે। હાલમાં આ દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર કોઈ ફી લેવામાં આવતી નથી। MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ ચાર્જ છે જે દુકાનદારો ડિજિટલ પેમેન્ટ પ્રોસેસ કરવા માટે તેમની બેંકોને ચૂકવે છે। હાલમાં સરકારે આ ફી માફ કરી દીધી છે, પરંતુ હવે સરકાર તેને ફરીથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે। બેન્કિંગ ઉદ્યોગ દ્વારા સરકારને એક પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે। આ પ્રસ્તાવમાં એવું કહેવામાં આવ્યું છે કે જે દુકાનદારોનું વાર્ષિક ટર્નઓવર 40 લાખ રૂપિયાથી વધુ છે તેમના પર ફરીથી MDR લાગુ કરવામાં આવે। સરકાર આ દરખાસ્ત પર વિચાર કરી રહી છે। આનો અર્થ એ થયો કે જે નાના દુકાનદારોનું વાર્ષિક વેચાણ 40 લાખ રૂપિયાથી ઓછું છે તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો MDR વસૂલવામાં આવશે નહીં। ગુજરાતના કચ્છ જિલ્લામાં આજે મંગળવારે ભૂકંપના 2 આંચકા અનુભવાયા હતા। ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર પહેલો ભૂકંપ સવારે 11:12 વાગે આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી। તેનું કેન્દ્ર ગાંધીનગરના રાપરથી 16 કિલોમીટર પશ્ચિમ દક્ષિણ પશ્ચિમમાં હતું, જેની 1 મિનિટ પહેલા 2.8ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેનું કેન્દ્ર ભચાઉના ઉત્તર પૂર્વમાં હતું। ભૂકંપના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ધોરણે ઘરની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપના ઝટકાની તુરંત બાદ તંત્રએ સાવચેતી વધારી દીધી છે। અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈ જાનહાનિ નોંધાઈ નથી। તેમ છતાં તંત્રએ સંવેદનશીલ વિસ્તારમાં ટીમ તૈનાત કરી દીધી છે, જેથી કોઈ પણ આપાતકાલીન સ્થિતિનો સામનો કરી શકે। આ સિવાય તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે અને કોઈ પણ અનિચ્છનીય સ્થિતિમાં તંત્રને તુરંત સૂચના આપવામાં આવે। ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ 1 થી 5માં ટેટ 1 પાસ શિક્ષક ભરતીમાં જગ્યા વધારવાની માંગ સાથે વધુ 1 વખત આજે ગાંધીનગર યુવરાજ મહેતા ભવન ખાતે ઉમેદવારોએ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા ઘણા વખતથી ઉમેદવારો જગ્યા વધારાની માંગ સાથે સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે। જો કે આજ દિન સુધી માંગણી સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતા ઉમેદવારો વિરોધ કરવા ઉમટ્યા હતા। આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરી ઉમેદવારોને ડિટેઇન કરી લીધા હતા। આ વચ્ચે એક ઉમેદવારની તબિયત લથડી જતા તેને સારવાર અર્થે લઈ જવાયો હતો। વિરોધ કરી રહેલા ટેટ 1 પાસ ઉમેદવારે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં માત્ર 7,000 જેટલી જ ભરતી કરી છે। મોટી ભરતીની માત્ર વાતો જ થાય છે। 21,000 જેટલી જગ્યાઓ ખાલી હોવા છતાં સરકાર માત્ર 5,000ની જ ભરતી કરી રહી છે। જગ્યાઓ ખાલી છે તો જ્ઞાન સહાયકની કેમ ભરતી કરો છો? અમને તો જ્ઞાન સહાયકમાં પણ નથી લીધા અને અમારી કાયમી ભરતી પણ નથી કરતા, ત્યારે અમારે ક્યાં જવું? હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું અભય ઠાકર ફાલ્ગુની ઠાકરની વિશેષ મુલાકાત। ડેમમાંથી છોડાતું પાણી, ધમાર હોરી રસિયા અને દ્વારકાના પદયાત્રીઓ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન,
કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી,
ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દ્વારકા મંદિરમાં પંડિતજી તરીકે સેવા આપતા અને દ્વારકાધીશના રંગે રંગાયેલા ગુગડી બ્રાહ્મણ પરિવારના અભય ઠાકર અને તેમના ધર્મપત્ની ફાલ્ગુની ઠાકર શ્રીનાથજી ઝાંખી, ફૂલફાગ, હોરી, રસિયા અને કૃષ્ણ ભક્તિના જાહેર કાર્યક્રમોમાં રાધા કૃષ્ણનું નૃત્ય કરી કૃષ્ણમય બની જાય છે. સૌરાષ્ટ્ર ગુજરાતના લગભગ વૈષ્ણવો ઠાકર દંપતીથી જાણીતા છે. ગત રવિવારે સાંજે જામનગરની લોહાણા મહાજનવાડી ખાતે ફૂલફાગ, હોરી, રસિયામાં આ દંપતીએ ફૂલફાગ, હોરી, રસિયા રમી વૈષ્ણવોને મંત્રમુગ્ધ કર્યા હતા. અભય ઠાકર અને ફાલ્ગુની ઠાકરનો લોકોને વધુ પરિચય થાય તેવા શુભ હેતુથી જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ કૃષ્ણમય દંપતીની વિશેષ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કૃષ્ણનું પાત્ર ભજવતા અભય ઠાકરે જણાવ્યું હતું કે મારી ઉંમર આજે 38 વર્ષની છે. હું 8 વર્ષનો હતો ત્યારથી જ ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અપાર પ્રેમ અને શ્રદ્ધા છે. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ભગવાન દ્વારકાધીશજી પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થતો રહ્યો છે, જેને કારણે મારા લગ્ન પણ રાધાના પાત્ર સાથે થયા હોય તેવો અહેસાસ કરું છું. કારણ કે મારી ધર્મપત્નીનું નામ ફાલ્ગુની છે. ફાલ્ગુનીને પણ નાનપણથી જ ભગવાન દ્વારકાધીશ અને શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા છે, જેને કારણે આજે મને ફાલ્ગુની પણ જાહેર કાર્યક્રમમાં મારી સાથે રાધાનું પાત્ર ભજવે છે, જેનું મને ગૌરવ છે. કૃષ્ણ અને રાધાના પાત્ર સાથે ભારત સહિત લંડન અને દુબઈમાં પણ અનેક નૃત્યના જાહેર કાર્યક્રમોમાં ભાગ લીધો છે. વધુમાં અભય ઠાકરે જણાવ્યું હતું કે હું જ્યારે કૃષ્ણના પાત્રમાં નૃત્ય કરતો હોઉં છું ત્યારે મને કોઈ જ ખબર રહેતી નથી કે હું અભય છું. આમ રાધા અને કૃષ્ણના પાત્રો ભજવતા આ દંપતી સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઘણી જ પ્રશ્નોત્તરી કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો લોહાણા માજરવાડી ખાતે આવ્યા છીએ. ખાસ કરીને ભરતભાઈ કાનાબાર દ્વારા એક ફૂલફાગ, હોરી, રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અભયભાઈ ઠાકર કે જે આમ સામાન્ય રીતે શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમો હોય, ખાસ કરીને કૃષ્ણ ભક્તિની વાત હોય અને આ રીતે ફૂલફાગ, હોરી, રસિયાના કાર્યક્રમો હોય, એમાં લગભગ કૃષ્ણમય બનીને પોતે જાહેરમાં નૃત્ય કરતા હોય છે અને જ્યારે શ્રોતાઓ પણ એટલા જ ભાવમય બની જાય, કારણ કે એક જાતની કૃપા પણ એના ઉપર વરસતી હોય. તો આપણી સાથે અભયભાઈ ઠાકર અને ખાસ કરીને એમના જે મિસિસ છે એવા ફાલ્ગુની ઠાકર પણ એ રાધા બનીને એમની સાથે જોડાય છે. એટલે એક પરિવાર, એક પવિત્ર પરિવાર છે. ખાસ કરીને વાત એટલી છે કે એ મૂળ દ્વારકાના છે અને દ્વારકાની અંદર પણ પંડિતજી તરીકે સેવા આપે છે. પણ લગભગ હું છેલ્લા ઘણા વર્ષોથી જોઉં છું જામનગર લેવલે પણ લગભગ એના વર્ષમાં 8 થી 10, 15, 20 કાર્યક્રમ હોય છે અને લગભગ જે કાર્યક્રમ હોય છે પણ સ્ટેજ કાર્યક્રમ હોય છે અને એટલો બધો કાર્યક્રમ દિલથી બનાવે છે. ટૂંકમાં એટલું બધું વાતાવરણ એટલું બનાવી દે છે, લોકોને એમ થાય કે સાક્ષાત કૃષ્ણ ભગવાનની હાજરી છે. તો આપણી સાથે અભયભાઈ ઠાકર આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે અભયભાઈ, તમારે જે પ્રમાણે તમે આ બાબતની જે ખાસ કરીને કૃષ્ણ ભક્તિ બાબતે જે લીન થઈ જાવ છો, નૃત્ય કરો છો, એ કેટલા સમયથી ને આ બધી પ્રેરણા ક્યાંથી મળી છે આપને? ખાસ કરીને તો આ બધી પ્રેરણા મારા માતા પિતા દ્વારા મને પ્રાપ્ત થઈ અને વિશેષ કૃપા દ્વારકાધીશ ભગવાનની, કે જે આખા વિશ્વના રાજાધિરાજ કહેવાય છે, એ ભૂમિમાં ભગવાને અમને જન્મ આપ્યો. બાળપણથી જ કૃષ્ણ ભક્તિની સાથે હું જોડાયેલ છું. જ્યારથી ભગવાન શ્રી કૃષ્ણના, દ્વારકાધીશના મેં દર્શન કર્યા, હું 5-6 વર્ષનો હતો ત્યારથી જ હું કૃષ્ણ બની અને સ્ટેજ પરફોર્મન્સ કરું છું. અને એ પરફોર્મન્સ મને કુદરતી ઠાકોરજીની જે કૃપા કહેવાય એ કૃપા દ્વારા પ્રાપ્ત થઈ છે. અને મેં આગળ જતા ક્લાસિકલ નૃત્ય, કથકની દીક્ષા મેળવી અને ત્યારબાદ એને મેં આગળ વધારી અને ઘણા બધા મેં કાર્યક્રમો કર્યા છે, કે જેમ કે દેશ અને વિદેશમાં પણ મેં ઘણા બધા કાર્યક્રમો કર્યા છે. ખાસ કરીને ગુજરાતની વાત છે, ભારતની વાત છે, આઉટ ઓફ કન્ટ્રીની વાત છે, ક્યાં ક્યાં આ સ્થળે તમને આ બાબતનું આમંત્રણ મળ્યું છે અને તમને આ કાર્યક્રમ કરવામાં તમે સફળ થયા છો? ખાસ કરીને દ્વારકામાં ઘણા બધા કાર્યક્રમો કર્યા. ત્યારબાદ સૌથી વધારેમાં વધારે કાર્યક્રમો અમે રાજકોટમાં કર્યા છે. ત્યારબાદ જામનગર છે, મુંબઈ છે, વડોદરા છે. આપણા ગુજરાતની અંદર ઘણા બધા આપણા જે મેન અમદાવાદ છે, એવી રીતના ઘણી બધી જગ્યાએ, ઇવન આપણે દિલ્હીમાં
ઘણા બધા રાજ્યોમાં પણ અમે કૃષ્ણ ભક્તિના અને શ્રીનાથજીના કાર્યક્રમો કર્યા છે અને ત્યારબાદ ત્યાંથી સારો એવો પ્રતિસાદ મળ્યો ત્યારે અમે લંડન ખાતે પણ 3 મહિના સુધી અમે ત્યાં રોકાણા હતા અને ત્યાં કૃષ્ણલીલા અને શ્રીનાથજીના ઝાંખીના કાર્યક્રમો કર્યા. ત્યારબાદ એ જ કાર્યક્રમ જે છે અમે દુબઈથી સ્પેશિયલ આમંત્રણ આવ્યું હતું એટલે દુબઈમાં પણ અમે શ્રીનાથજીના અને કૃષ્ણલીલાના કાર્યક્રમો કર્યા. ખાસ કરીને ધારો કે તમારા જે મેરેજ થયા છે, મેરેજ થયા પછી પણ તમને એક રાધાનું પાત્ર મળ્યું છે ફાલ્ગુના સ્વરૂપમાં, તો એ પણ એક તમે નસીબ લઈને નીકળ્યા છો કે આ રીતની એક તમને સપોર્ટ કરે છે. અને ખાસ કરીને અત્યારે નેચરલી લોકો અત્યારે ઘરવાળા હોય છે પણ ઘરવાળા રાધા બનવા તૈયાર નથી, ને તમારે નસીબ છે કે જાહેરમાં આ રીતે નૃત્ય પણ કરે છે ને તમને પૂરેપૂરો સપોર્ટ કરે છે. સાવ સાચી વાત છે, કારણ કે આપણા જ્યારે લગ્ન થાય, લગ્ન પછી જીવનમાં ઘણું બધું પરિવર્તન આવે, પણ મારા લગ્ન થયા પછી મારા જીવનની લાઈફ એકદમ ઉત્તમમાં ઉત્તમ થઈ ગઈ. કારણ કે હું કૃષ્ણ તો બનીને અભિનય કરું છું, પણ મારી સાથે ઠાકોરજીએ સાક્ષાત રાધાને જ મને મારી સાથે એનો સંયોગ કરાવ્યો કે મારી સાથે હું જેમ પરફોર્મન્સ કરું છું, જે ભાવથી પરફોર્મન્સ કરું છું, એવા જ ભાવથી મારી ધર્મપત્ની ફાલ્ગુની ઠાકર પણ મારો દરેક સમયમાં એ સાથ પુરાવે છે. ખાસ કરીને ફાલ્ગુબેન તમારે પણ આ રીતે સપોર્ટ કરો છો, અને ખાસ કરીને તમે જ્યારે નૃત્ય કરો છો ત્યારે તમને શેનો અહેસાસ થાય છે, કેવી રીતે થાય છે? તમને કૃષ્ણમય લાગે છે? ચોક્કસ લાગે છે, કૃષ્ણમય જ લાગે છે ને એવું લાગે છે કે જાણે ગોકુળ, મથુરા, વૃંદાવનમાં કૃષ્ણ સાથે રાસલીલા કરતા હોય એવો જ અનુભવ થાય છે. ને હું ફાલ્ગુની છે હું ભૂલી ને એક રાધા બની જાઉં છું, જે કૃષ્ણની રાધા છે. તે આખું બધું વાતાવરણ જ કંઈક અલગ થઈ જાય છે, અંદરથી ભાવ જ એવો આવે છે. માં યશોદા બનું છું, રાધા બનું છું, બધા અલગ અલગ પાત્રો હોય છે કે જે હું એમની સાથે નિભાવું છું. ખાસ કરીને મેરેજ પહેલા આ બાબતની વાત હતી તમારા ધ્યાન પર? આવું બધું તમને શોખ હતો પહેલા કે આવ્યા પછી શોખ જાગ્યો? ના, શોખ હતો. હું પહેલેથી જ, હું પણ આની જેમ નાનપણથી જ સ્ટેજ ઉપર રહી છું ને ઘણી બધી જગ્યાએ બધા હમણાં આજે અહીંયા આપણે નાનકભાઈનું જે ગ્રુપ છે, પછી બધી ગરબી મંડળો છે, ત્યાં પણ બધે જઈને હું રમવા જાતી જ. પણ આ રાધા મારા જીવનમાં કૃષ્ણ આવ્યા પછી હું રાધા બની. ના, આ જ રીતે તમે જે પ્રમાણે તમે વર્કઆઉટ કરો છો, ખાસ કરીને જે લોકો આપણા વૈષ્ણવ લોકો છે, કૃષ્ણમય, કૃષ્ણ ભક્તિને માનનારા લોકો છે, તો એની અંદર તમારો જે વાત હોય છે, ખાસ કરીને ડ્રેસ કોડ તમારો હોય છે, તો એ લોકો તમને કઈ રીતે બોલાવતા હોય છે? અમારા ખાસ કરીને અમે જ્યાં જ્યાં પરફોર્મન્સ કર્યા હોય છે એ પરફોર્મન્સ જોઈ અને એને ખરેખર ઠાકોરજીનો એની અંદર સાક્ષાત્કાર થયો હોય એ હું નથી કહેતો, પણ જ્યારે અમારો કાર્યક્રમ સંપૂર્ણ થયો હોય ત્યારબાદ ઘણા લોકો અમને મળવા માટે આવ્યા હોય, એ ખાસ કરી અને અમને એમ કહેતા હોય છે કે અમને તમારા કાર્યક્રમમાં ખૂબ જ આનંદ આવ્યો. ત્યારે એમ કહેતા હોય છે કે અમે સાક્ષાત ઠાકોરજીના અમે જે દર્શન કરતા હોઈએ છીએ, અમને એવી જ પ્રતીતિ થાય અને એના દ્વારા જ અમે એમને એમ પૂછીએ કે અમે જે કંઈ પણ કરીએ છીએ એ આપની ખુશી અને આપને ખરેખર ઠાકોરજીના જે દર્શન થાય એવા ભાવથી અમે સ્ટેજ ઉપર જ્યારે આવતા હોઈએ છીએ ત્યારે બધું જ ભૂલી અને કેવલ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે અમે જે કંઈ પણ કરીએ એ અમારા જે કંઈ પણ દર્શક છે એ દર્શકને એવો ભાવ થાય કે અમે સાક્ષાત ઠાકોરજીના દર્શન કરી રહ્યા છીએ. ખાસ કરીને તમે જ્યારે નૃત્ય કરતા હોય છે ત્યારે તમારા દિલમાં, તમારા મનમાં શું ચાલી રહ્યું હોય? જ્યારે હું મારું કંઈ પણ અભિનય કરતો હોઉં, નૃત્ય કરતો હોઉં, ત્યારે હું શું છું એ મને કંઈ ખબર ન હોય. એ સમયે મને કૃષ્ણ ભગવાનના દર્શન થાય અને મારી અંદર જે કંઈ પણ હું નૃત્ય કરું છું એ સાક્ષાત ઠાકોરજી કરાવે છે. એ જ આ ભગવાનની કૃપા જે છે અને એ આપ સૌ લોકો જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કેટલાક કાર્યક્રમો કર્યા હશે કે લોકો ખુશ થયા છે? કાર્યક્રમો તો મેં ઠાકોરજીની કૃપાથી અસંખ્ય કાર્યક્રમો કર્યા છે કે જેની મને પણ અત્યારે કોઈ ગણતરી નથી, પણ જ્યાં જ્યાં કાર્યક્રમો કર્યા છે એ ઠાકોરજીની કૃપાથી જે કંઈ પણ વૈષ્ણવ હોય છે, વૈષ્ણવ આવીને અમને મળીને એમ કહે છે કે અમને ખૂબ જ આનંદ થયો છે, એ કાર્યક્રમ અમારા માટે એક લાખ સમાન છે. આ રીતે તમે જોયું કે આ અભયભાઈ ઠાકર હતા અને ફાલ્ગુની ઠાકર હતા. ખાસ કરીને ગોગડી બ્રાહ્મણ છે એટલે દ્વારકાની અંદર તમને ખ્યાલ છે કે 500 પરિવારો ત્યાં વસે છે અને ખાસ કરીને દ્વારકા મંદિર સાથે સીધો સંપર્કમાં હોય છે. ખાસ કરીને દ્વારકાધીશ ભગવાન સાથે સીધો સંપર્ક હોય છે અને આ રીતની એને પ્રેરણા મળી છે. વર્ષોથી આ બાબતની મુવમેન્ટ કરે છે, પણ દિવસે દિવસે એને પ્રગતિ કરી છે અને દિવસે દિવસે એનો કૃષ્ણ પ્રત્યેનો ભાવ પણ વધતો હોય છે. જામનગર નજીકના ફલ્લા પાસે આવેલા કંકાવટી ડેમના એક દરવાજાને તંત્ર દ્વારા ખોલવામાં આવ્યો છે. હાલના સમયમાં ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જે ખેડૂતો ઉનાળુ પાક લઈ રહ્યા છે તે ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે કંકાવટી ડેમ મારફતે સૌની યોજનાનું પાણી આપવામાં આવી રહ્યું છે. ડેમનો એક દરવાજો ખોલીને ડેમમાંથી 35 MC ફીટ પાણી છોડવામાં આવ્યું છે. આ પાણી ઉનાળુ પાકને લાભ આપશે તે ઉપરાંત ચોમાસુ પાકના વાવેતરમાં પણ ઉપયોગી થશે. આ પાણી ઉનાળુ પાકને લાભ આપશે તે ઉપરાંત ચોમાસુ પાકના વાવેતરમાં પણ ઉપયોગી થશે. તેથી આ વિસ્તારના ખેડૂતો ખુશ થયા છે. જામનગરમાં પારસ સોસાયટી વિસ્તારમાં ગઈકાલે
ગઈકાલે સોમવારે રાત્રે કુંજલતાબેન હીરાલાલ ચોટાઈ પરિવારના આંગણે ફૂલફાગ હોલી રસિયા મહોત્સવ ધમાર હોરી રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવનું આયોજન ચોટાઈ પરિવારના એડવોકેટ હેમલભાઈ ચોટાઈ તથા બિમલભાઈ ચોટાઈ તથા અન્ય ભાઈઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. આ તકે સેન્ટ્રલ બેંક નજીક આવેલી શ્રીનાથજી હવેલીના મુખિયાજી મનનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે વૈષ્ણવો સાથે પુષ્પ વડે ફાગ ખેલ્યા હતા. આ તકે વૈષ્ણવ ભરતભાઈ કાનાબારે ધમાર હોરીના કીર્તનની સ્વમુખે રમઝટ બોલાવી હતી. આ તકે સૌએ ધમાર હોરી રસિયા મહોત્સવમાં ભાગ લીધો હતો અને આ મહોત્સવનો આનંદ માણ્યો હતો. વલ્લભીય વૈષ્ણવ પરિવારના ભાઈઓ તથા બહેનોએ નૃત્યનો આનંદ માણ્યો હતો અને એકમેકને પુષ્પ વડે ખેલાવ્યા હતા. આ મહોત્સવમાં યજમાન ચોટાઈ પરિવાર સહિતના વિવિધ પરિવારના મહિલાઓએ રાસનો આનંદ માણ્યો હતો. આ મહોત્સવમાં શેર ભાજપા પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા અને વિમલભાઈ કગથરા તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપરાંત પત્રકાર પાર્થભાઈ સુખપરિયા, સિક્કાના લોહાણા સમાજના પ્રમુખ કૈલાસભાઈ બદિયાણી અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ધમાર હોરી રસિયા મહોત્સવ અંગે હેમલભાઈ ચોટાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ તારીખ 10/3/25ના રોજ પારસ સોસાયટીમાં અમે હોલીના ફાગ રસિયાનો કાર્યક્રમ કર્યો હતો. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને સાથે રાખીને આ ઉત્સવ આનંદપૂર્વક હોલીની શરૂઆતમાં હોલીના દિવસોમાં અમે પરિવાર સાથે આનંદથી ઉજવ્યો છે. મિત્રો, પરિવાર, સગા સંબંધીઓ સાથે આજરોજ આ કાર્યક્રમ કરેલો છે. યાત્રાધામ દ્વારકામાં આગામી દિવસોમાં ફૂલડોલ મહોત્સવનું આયોજન થઈ રહ્યું હોય રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હજારો પદયાત્રીઓ દ્વારકા ખાતે પહોંચી રહ્યા છે. તે દરમિયાન દ્વારકા મંદિરે પહોંચી ગયેલા સેંકડો ભક્તોએ કાળિયા ઠાકરના દર્શન કરી મંદિરના પરિસરમાં ડીજેના તાલ સાથે નંદ ઘેરા નંદ ભયોના નાદ લગાવ્યા હતા અને ઝૂમી ઉઠ્યા હતા. જામનગર નજીકથી જે પદયાત્રીઓ પસાર થઈ રહ્યા છે તેમાં એક પદયાત્રીએ પોતાના શરીર પર આશરે 10 કિલો વજનની લોખંડની સાંકળ પણ બાંધી હતી અને એ રીતે તેઓ પદયાત્રા કરી રહ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ફૂડ શાખાનું ચેકિંગ અને દ્વારકામાં ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 252 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આગામી દિવસોમાં હોળી અને ધૂળેટીના તહેવારો આવી રહ્યા હોય
તે સમયે મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ પતાસાના હારડા તથા હોળી સંબંધી ખજૂર સહિતની ખાદ્ય ચીજોનું ક્વોલિટી ચેકિંગ કર્યું હતું અને નમૂનાઓ એકત્ર કર્યા હતા. આ કામગીરી દરમિયાન શહેરના સત્યનારાયણ મંદિર રોડ પર પતાસા અને હારડાની એક મિની ફેક્ટરી પણ ચેકિંગ કરી નમૂનાઓ લીધા હતા અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર ચેકિંગ કામગીરી અંગે ફૂડ શાખાના ફૂડ સેફ્ટી ઓફિસર દશરથ પરમારે આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી અત્યારે હોળીના તહેવાર અનુસંધાને જામનગર શહેર વિસ્તારમાં જે ખાદ્ય પદાર્થો હોળીને લાયક બનતા હોય છે એમાં પતાસા અને હાયડાના અત્યારે અહીંયા રૂબરૂ એક જગડ નામની પેઢી છે એમાં ઉત્પાદન કરતા હોય રૂબરૂ ઇન્સ્પેક્શન કરીને પતાસા અને હાયડાના નમૂના લેવાની કાર્યવાહી ચાલુ છે. આ ઉપરાંત છેલ્લા 3-4 દિવસમાં આ પ્રકારના ખાદ્ય પદાર્થના 9 જેટલા નમૂના લેવામાં આવેલ છે અને હજુ પણ તહેવાર અનુસંધાને જે મીઠાઈ અને ફરસાણ આરોગવામાં આવે છે એના નમૂના પણ લેવામાં આવશે અને આ તહેવાર અનુસંધાને કામગીરી અમારી ચાલુ રહેશે. યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે સોમવારે સાંજે નગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મંદિર ચોક વિસ્તારમાં જુદી જુદી દુકાનોની છાજલી અને પાટિયા વગેરેનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સ્ટાફના રક્ષણ માટે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. વેપારીઓએ એવો અસંતોષ વ્યક્ત કર્યો હતો કે પાલિકા દ્વારા અમને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વિના ફૂલડોલ તહેવારના સમયે ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી દ્વારકામાં નારાજગી ફેલાવા પામી છે અને વેપારીઓ અંદરો અંદર એવી ચર્ચા કરતા હતા કે નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને તમામ બેઠકો પર આપણે વિજય અપાવ્યો તેના પરિણામો ભોગવી રહ્યા છીએ. જામનગર 2030 કોન્સેપ્ટના સ્થાપક અને આયોજક જાણીતા ડેવલપર રાજેશભાઈ ગાંધી દ્વારા આરામ હોટેલ ખાતે પિચ ડેસ્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પિચ ડેસ્ક કાર્યક્રમમાં જે લોકો પોતાના બિઝનેસનો ગ્રો કરવા ઈચ્છતા હોય તે લોકો પિચ આપી શકે છે. ગઈકાલે 10 માર્ચ અને આજે 11 માર્ચ આ કાર્યક્રમ ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યો હતો અને આવતીકાલે 12મી માર્ચે આ કાર્યક્રમ માત્ર મહિલાઓ માટે આયોજિત કરવામાં આવ્યો છે. જે લોકો હાલમાં પોતાનો બિઝનેસ ધરાવતા હોય અથવા નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતા હોય તે લોકો આ પિચ ડેસ્ક કાર્યક્રમના માધ્યમથી ઇન્વેસ્ટર સુધી પહોંચી શકે છે એવો દાવો રાજેશભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે. ગઈકાલે સોમવારે સાંજે 7 થી રાત્રિના 11 વાગ્યા સુધી યોજાયેલા કાર્યક્રમમાં અંજના વસોયા અને અઝહરુદ્દીન ચાકી નામના 2 બિઝનેસ સાહસિકે અહીં પોતાની પીચ રજૂ કરી હતી અને પોતાના બિઝનેસના ગ્રો માટે આ માધ્યમથી ઇન્વેસ્ટર મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ગઈકાલે સોમવારે આ કાર્યક્રમમાં અંજના વસોયા અને અઝહરુદ્દીન ચાકી તથા કાર્યક્રમના આયોજક રાજેશભાઈ ગાંધીએ આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું એક્સિન બુટીક લાસ્ટ 7 યરથી જે ચલાવું છું એમાં મને ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે, જે હું વિચારું છું કે કદાચ મને આ 2030માંથી મળશે. જે અત્યારે હું જે કસ્ટમાઇઝરમાં જે વખણાવું છું, મતલબ જે ફેમસ છું, એને હજી મારે એક અપ પ્લેટફોર્મ પર લઈ જવું છે. થેન્ક યુ ટુ રાજેશ ગાંધી જેને આ આયોજન કર્યું છે પીચ ડેસ્ક 2030. મારું વિઝન છે કે મને આ પીચ ડેસ્ક દ્વારા મિનિમમ 1 CRનું ઇન્વેસ્ટમેન્ટ મળે અને 2030નું અમારું જે વિઝન છે 2030નું એ એવું છે કે અમે 200 CRના ઇક્વિપમેન્ટ્સ ખરીદવા માંગીએ છીએ ત્યાર સુધીમાં. અત્યારે અમે 20 CR પર છીએ. જામનગર લેવલે આ ઇનિશિયેટિવ લેવું અને આ હિંમત કરવી બહુ સરસ પગલું ભર્યું છે એમણે, એના માટે એક સરાહનીય છે. આજે આપણે એક પ્રોગ્રામ રાખેલ છે જામનગર 2030 પીચ ડેસ્ક. આપણે શાર્ક ટેન્ક જોતા હશું, એમાં જોતા શું કે લોકો પોતાના બિઝનેસ આઈડિયા અથાણાથી માંડીને કાર સુધીને રજૂ કરે છે અને એને ઇન્વેસ્ટમેન્ટ મળે છે. તો જામનગરમાં યંગસ્ટર છે અને બિઝનેસમેન છે, બધાને ઘણી વખત ઇન્વેસ્ટમેન્ટ જોતું હોય છે, ઘણીવાર પાર્ટનર જોતા હોય છે. તેવા ઇન્વેસ્ટરને પાર્ટનરને એક ઓછા શબ્દોમાં અને તમારા ધંધાની તમામ માહિતી, કોમ્પિટિશન અને બધું જે ઇન્ફોર્મેશન એ લખતા એને પીચ કહેવાય. જે પીચ લખતા આવડતી નથી હોતી. તો આજે આપણે એક પ્રિલિમિનરી રાઉન્ડ 3 દિવસ માટે 10, 11 ને 12 હોટલ આરામ ખાતે રાખ્યો છે. આજેનો પહેલો દિવસ છે. વિવિધ ક્ષેત્રના ઘણા લોકો આઈટીથી માંડીને બુટિકથી માંડીને લોકો અહીંયા આવ્યા, પોતાની પીચ લખે. તે અહીં આવે છે, પોતાનો આઈડિયા છે એ લખે છે અને પછી સબમિટ કરે છે અને એની એક નાનકડી પીચ પર 2-4 મિનિટની આપે છે. હવે આવા જે સિલેક્ટેડ આઈડિયાઓ છે એને આપણે નેક્સ્ટ રાઉન્ડમાં પાછા લઈ જશું અને ટ્રેનિંગ આપશું ને એને જે વસ્તુ ઇન્ફોર્મેશન એની પીચમાં ઘટતી હોય ઇન્વેસ્ટર માટે કે એના માટે આપણે એને હેલ્પફુલ થશું. તો આજે પહેલો દિવસ છે પ્રાઇમરી રાઉન્ડનો.
કાલે 11 તારીખે બીજો દિવસ છે. વધુમાં વધુ અમારા સાઇટ ઉપર જામનગર 2030 ઉપર રજિસ્ટ્રેશન કરી શકશે. વોક-ઇન રજિસ્ટર પર રાખેલું છે. અને 12 તારીખે ખાલી મહિલાઓ માટે પીચ ડેસ્કનું એક આયોજન કરવામાં, જ્યાં મહિલાઓ ઘર બેઠા કિચન ટુ બોર્ડરૂમ એવો અમારો જે ટાર્ગેટ છે, કિચન ટુ કોર્પોરેટ, એ પૂરો થાય એટલે મહિલાઓ એમાં પીચ આપશે, પોતાના આઈડિયા કહી શકે. એ પાપડ બનાવવાનો હોય, બિઝનેસનો હોય, આઈટીનો હોય, અને તે લોકો મહિલા પર સ્વાવલંબી બને, તેને પણ ઇન્વેસ્ટમેન્ટ મળે, તેને પણ એના પાર્ટનરો મળે, તેવી એક આયોજનનું કરેલું છે. તો સર્વ લોકો ખૂબ જોડાય. જામનગર નહીં, સૌરાષ્ટ્રમાં નહીં, આવું પહેલી વખત કોઈ સારું આયોજન થયેલું છે. અહીં આરામ હોટલમાં તેનું આયોજન છે. 7 થી 11 સુધી ટાઈમ રાખેલા છે. અહીંયા આવનારે અમારું ટેગલાઇન જે હતું, ચાય પે ચર્ચા, જે મોદી સાહેબે કીધું, અમે એમ કીધું કે જામનગરવાળા હંમેશા ગ્રોથ કરે છે, જામનગર નંબર 1, તો એ ગાંઠિયા ખાતો એ ભૂલશે નહીં, એટલે ગાંઠિયા પે ગ્રોથ. એટલે અમારી ટેગલાઇન છે ચાય પે ચર્ચા, ગાંઠિયા પે ગ્રોથ. તો વધુમાં વધુ જામનગરના લોકોને ગ્રોથ થાય. જામનગર 2030માં ન કેવલ ગુજરાત, ન કેવલ ઇન્ડિયા, આખા વિશ્વના ફલક ઉપર, જે મુકેશભાઈ અંબાણીએ લોકપ્રિય બનાવ્યું છે, જે મોદી સાહેબ પણ એ વારંવાર જેમનું સપનું છે, અને જામ સાહેબ જે આપણા છે તે પણ હંમેશા સપના જોઈએ છે કે જામનગર આગળ વધે, ખૂબ જ પ્રગતિ કરે. એનું આ પહેલું સ્ટેપ છે. તો ખૂબ બધા સહકાર કરો. અને અમને સૌથી મોટું આશ્ચર્ય એ છે કે સૌથી વધારે એન્ટ્રીઓ જામનગરમાં મહિલાઓ આવી રહી છે. તો આ બધા લોકો, યંગસ્ટર, બિઝનેસમેન, બધા ભેગા થઈ અને પીચ ડેસ્કમાં આવો, આપણે આયોજન સાથે કરીએ અને 2030નું આપણું સપનું સાપ. જામનગર નજીકના દરેડમાં એક કરુણ બનાવ બની ગયો છે. મોબાઈલનો ઉપયોગ કરવાની બાબતે માત્ર 11 વર્ષની બાળાએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર થતાં ચકચાર મચી ગઈ છે. દરેડ જીઆઈડીસી વિસ્તારમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાંતા પ્રસાદ જાટવનો પરિવાર વસવાટ કરે છે. આ પરિવારની 11 વર્ષની દીકરી મયાવતીએ ગઈકાલે સોમવારે પોતાની પરિણીત બેન કાજલ વિનોદ જાટવ પાસે મોબાઈલ માંગ્યો હતો, પરંતુ કાજલે મોબાઈલ આપવાની ના પાડતા 11 વર્ષની મયાવતીએ ઘરમાં પડેલી લોખંડની આડીમાં સાડી વડે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી હતી. આ અંગે મૃતક બાળાની મોટી બેન કાજલને જાણ થતાં તેણે 108ને કોલ કર્યો હતો. બાદમાં મૃતક બાળાની પરિવારજનોએ અંતિમ વિધિ કરી હતી. આ કરુણ બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના પંચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ 11 વર્ષની દીકરીએ સુસાઇડ કર્યાની ઘટના સામે આવેલી, જેમાં જાહેર કરનાર આ મરણ જનાર દીકરી છે એની મોટી બહેન કાજલબેન વિનોદભાઈ જાદવે જાહેરાત આપેલી છે. અને હકીકત જોતા એવી છે કે આ દીકરીએ મોબાઈલ જોવા માટે માંગતા મોટી બહેને મોબાઈલ આપવાની ના પાડી, એટલે એને લાગી આવતા પગલું ભરેલાનું જણાઈ આવેલ છે. એટલે આજના સમયની અંદર સમાજ માટે આ એક ચેતવંતો કિસ્સો કહેવાય કે જેની અંદર બાળકો એક નાની નાની બાબતોની અંદર પણ આવી મોટા પગલાં ભરી લે છે. એટલે તાજેતરના આ કિસ્સાને ધ્યાનમાં રાખીને વાલીઓએ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. જામનગર જિલ્લાના લાલપુર નજીક રિંગ રોડ પર એક ટ્રક પલટી મારી ગયો હતો, જેને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી હતી અને ઘણા બધા લોકો અકસ્માત જોવા માટે એકત્ર થયા હતા. આ અકસ્માતને પગલે વીજ વાયરોને નુકસાન થતાં આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. ત્યારબાદ એક ક્રેનની મદદથી આ ટ્રકને ઉપાડવામાં આવ્યો હતો. જામનગરના ગાંધીનગર રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં ગત રવિવારે સાંજે જામનગર રત્ન પ્રતિભા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન ગુજરાત રાજ્ય સેવા સમિતિ અને જીનિયસ ક્લબ દ્વારા ગોઠવવામાં આવ્યું હતું, જેમાં સમિતિના યુવા અધ્યક્ષ મિતેશસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, કોર્પોરેટર કુમુદબેન પંડ્યા, જીટીવીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયા, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના મેનેજિંગ ડિરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટ, વેપારી અગ્રણી શશિકાંત મસરૂ તથા ગ્રાહક સુરક્ષા મંડળના કિશોરભાઈ મજીઠિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને આ સૌ મહાનુભાવોના હસ્તે સંસ્થાવતી 30 બહેનોનું જામનગર રત્ન એવોર્ડથી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં 300 જેટલા મહિલાઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ એવોર્ડ સન્માન સમારોહમાં 10 બાળકો દ્વારા ડાન્સની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને મહિલાઓ દ્વારા કરાઓકે પેશ કરવામાં આવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને ગિફ્ટ આપવામાં આવી હતી. આ તકે સેવા સમિતિના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ચાંદની ઠાકરે આપેલી વિગતો પ્રસ્તુત છે. ગુજરાત રાજ્ય સેવા સમિતિ અંતર્ગત આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તેનો અમે વુમન્સ ડેનો કાર્યક્રમ ઉજવ્યો છે, જેમાં જામનગર રત્ન પ્રતિભા સમારોહ તરીકેનો અમે એવોર્ડ આપેલો છે 30 બહેનોને અને 300થી ઉપર બહેનો અહીંયા હાજરમાં છે, જેમાં 10 જેવા બાળકોએ ડાન્સિંગ કોમ્પિટિશન કરેલું,
કરાઓકે માટે પણ 10-15 બહેનોએ ભાગ લીધેલો, જેમને અમે ગિફ્ટ વિતરણ કરેલું છે. જામનગરમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ભોઈ સમાજ દ્વારા હોલિકાના મહાકાય પૂતળા સાથેની હોલિકા દહનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આગામી ગુરુવારે સાંજે હોલિકા દહન કરવામાં આવશે. સમગ્ર મહોત્સવના કન્વીનર તરીકે અરવિંદ મહેતા અને અક્ષય મહેતા તેમજ પ્રિતેશ મહેતા વગેરે દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોલિકાનું વિશાળ પૂતળું બનાવવા માટે દર વર્ષની માફક આ વર્ષે પણ ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર અને આભૂષણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હોલિકાના પૂતળાની ઊંચાઈ આશરે 25 ફૂટ જેટલી હોય છે. ભરત ગોંડલિયા, સની કુંભારાણા, રમેશ જેઠવા વગેરે ભાઈઓ દ્વારા હોલિકાનું પૂતળું બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે સમગ્ર પંથકના અંદાજે 70 જેટલા ધાર્મિક સ્થાનોના ડિમોલિશન માટે સ્થાનિક તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા આ વિસ્તારના ભાવિકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. જે અનુસંધાને ભાણવડ તાલુકા મથકના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખી એક રેલી યોજવામાં આવી હતી. રેલી સ્વરૂપે આ સૌ નાગરિકો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને દબાણ અંગેની નોટિસો રદ કરવા માંગણી કરી હતી. આ રેલીનો પ્રારંભ દુધેશ્વર મહાદેવ મંદિરથી થયો હતો અને ભાણવડના મુખ્ય વિસ્તારોમાં આ રેલી ઘૂમી હતી. આ રેલી અને આવેદનપત્રના કાર્યક્રમ સમયે સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના હાલાર હાઉસ નજીક રહેતા ભાવિન ચંદ્રકાંતભાઈ ખેતાણીના 29 વર્ષના પત્ની ગ્રીસાબેને આર્થિક ભીંસના કારણે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર થયું છે. રાજકોટના વસંતભાઈ પટેલ નામના 62 વર્ષના પ્રૌઢે જામનગરમાં એક મહિલા સહિતની ટોળકીએ ગોઠવેલા હની ટ્રેપમાં ફસાઈને ₹6 લાખ ગુમાવ્યાની ફરિયાદ થઈ છે. આગામી દિવસોમાં ચેલા નજીકનો રંગમતી ડેમ રિપેરિંગ માટે ખાલી કરવાનો હોવાથી આ ડેમનું પાણી જામનગરના રણમલ તળાવમાં ભરવામાં આવશે. જામનગરમાં 15 વર્ષ પહેલા નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પર રામદેવસિંહ ભીખુભા સોઢાએ તલવારથી હુમલો કર્યાના કેસમાં આરોપીને 5 વર્ષની સજા થઈ છે. જામનગરમાં સજુબા હાઈસ્કૂલ નજીક કચરાના એક ઢગલામાં આગ લાગી હતી. આ ઢગલાની બાજુમાં વીજ તંત્રનું ટ્રાન્સફોર્મર છે. જામજોધપુરના બગધરાની સીમમાં એક ખેત મજૂરની હત્યાના પ્રકરણમાં પોલીસે પરબત પુંજા વંશ સહિતના 4 શખ્સોની અટકાયત કરી છે. દ્વારકાના ભાટિયાથી જામનગર આવી રહેલી ટ્રાવેલર્સની બસમાં હરીશભાઈ બોચિયા નામના 40 વર્ષના પ્રવાસીનું મૃત્યુ થયાની જાણવા મળે. દ્વારકાના ભાટિયાથી જામનગર આવી રહેલી ટ્રાવેલર્સની બસમાં હરીશભાઈ બોચિયા નામના 40 વર્ષના પ્રવાસીનું મૃત્યુ થયાનું જાણવા મળે છે. કાલાવડના આણંદપરમાં ગાયને રોટલી આપવા જઈ રહેલા 60 વર્ષના કંકુબેન માવજીભાઈ રાઠોડને ગાયે લગાડ્યું હતું. સારવારમાં કંકુબેનનું મોત થયું છે. મોટી ખાવડી નજીક દ્વારકા પદયાત્રીઓએ ફેંકેલા પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરી રહેલા દંપતી પૈકી મધુભાઈ સોલંકીને એક ટ્રકે હડફેટમાં લઈ લેતા મધુભાઈનું મોત થયું છે. જામનગરમાં ટાઉન હોલ નજીક ગઈકાલે સોમવારે સાંજે કેટલાક શખ્સોએ એક સિટી બસના ચાલકને બસમાંથી ઉતારી માર માર્યો હતો, જેને કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો. 82 વર્ષના ચંદ્રિકાબેન શશિકાંત ભીમાણી તે સુશીલભાઈ અને ભરતભાઈ કામદારના મોટા બેનનું અવસાન થયું છે. 72 વર્ષના ભૂપતરાય ગિરધરલાલ જોશી તે કેતનભાઈ, નિશાંતભાઈ તથા શનિભાઈના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશભરમાં ફરીથી ડિજિટલ પેમેન્ટ સેવાઓ મોંઘી કરવાના મળતા સંકેતો. કચ્છમાં આજે મંગળવારે સવારે ઉપરાઉપરી 2 વખત ભૂકંપના આંચકા આવતા ફડફડાટ. પાટનગર ગાંધીનગરમાં વધુ 1 વખત ટેટ પાસ ઉમેદવારોએ આંદોલન કરતા ગરમાવો. ગુજરાત તથા દેશ વિદેશમાં રાધા અને કૃષ્ણની ભૂમિકામાં કાર્યક્રમો આપતા અભય ઠાકર અને ફાલ્ગુની ઠાકર. ફલા નજીક કંકાવટી ડેમમાંથી ખેડૂતો માટે છોડવામાં આવતું સિંચાઈનું પાણી.
આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.